અરે રે આ તું શું કરે છે? શાળાએથી આવતા વેત તરત ડબ્બો ખોલ્યો. તારા હાથ તો જો કેટલા ગંદા છે. તારા હાથમાં રહેલા જીવડા તારા પેટમાં જશે તો અનેકો રોગો ઊભા થશે. શું તને આની ખબર નથી? હા મમ્મી, જાઉં છું, પણ મને બહુ ભૂખ લાગી હતી. કેમ છો સવિતાબેન? મજામાં હો. શું કરો છો? આ શું દૂધીની છાલ, વાળેલો કચરો, કાગળ બધું ભેગું કર્યું. તમારા ઘરે લીલી અને ભૂરી બે ડસ્ટબિન નથી? છે ને, પણ એવી લપ કોણ કરે? ઉભા રહ્યો, અમે લેતા આવીએ. સવિતાબેન, આવે લગ્ન કહેવાય, સ્વચ્છતા કહેવાય. લીલી ડોલમાં ભીનો કચરો નાખવો જોઈએ અને ભૂરી ડોલમાં સૂકો કચરો નાખવો જોઈએ. ઉભા રહ્યો, હું મારી એક સખીને લઈને આવું. ઈ છે ને સ્વચ્છતા વિશે બધું બરાબર સમજાવશે. તો બધાય ત્યાં જાણવું જોઈએ. હું પણ બોલાવતી આવું. મજામાં ને? હું ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય ખાતામાં કામ કરું છું. સ્વચ્છતા આપણા માટે કેટલી જરૂરી છે એ ખૂબ સારી રીતે હું જાણું છું. કહેવાય છે ને કે જેનું આંગણું સ્વચ્છ તેની શેરી સ્વચ્છ, જેની શેરી સ્વચ્છ તેનું ગામ સ્વચ્છ, જેનું ગામ સ્વચ્છ તેનું શહેર અને રાજ્ય અને દેશ અને વિશ્વ સ્વચ્છતા. સ્વચ્છતા વિશે આપણે શું શું ધ્યાન રાખી શકીએ? કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ. હાથ વ્યવસ્થિત સાબુથી ધોઈને જ જમવા બેસવું જોઈએ. આપણો ફળિયો અને શેરી સ્વચ્છ રાખવી જોઈએ. અમારા ઘરમાં જરાય કચરો હોતો નથી, તોય ઘરના સભ્યો વારે વારે બીમાર પડે છે. એનું કારણ શું? માત્ર ઘરની સ્વચ્છતા જરૂરી નથી, પણ આપણું શરીર પણ સ્વચ્છ હોવું જોઈએ. દરરોજ સ્નાન કરવું જોઈએ, નખને સ્વચ્છ રાખવું જોઈએ, જમ્યા પહેલાં વ્યવસ્થિત સાબુથી હાથ ધોવા જોઈએ. જો આટલું ધ્યાન રાખીએ તો આપણા ઘરમાં કોઈ બીમારી ન પડે. આપણી પાસેથી ભેગા કરેલા કચરાનું તેઓ શું કરતા હશે? તેઓ ભીના કચરાનું ખાતર બનાવે છે, તેમજ સૂકા કચરાનું અલગ અલગ વિભાગમાં વેચી પુનઃ ઉપયોગમાં લે છે. પાયલબેન, ખરેખર તમારી પાસેથી અમને સારી વાતો જાણવા મળી છે. હવેથી અમે સ્વચ્છતા અંગે જાગૃત થઈશું. આભાર તમારો. गंदगी को फेंक दो, एक दो, गंदगी को फेंक दो. स्वच्छता जागे, रोग भागे. स्वच्छता जागे, रोग भागे. मारू घर स्वच्छ घर, मारू घर स्वच्छ घर. मारो देश स्वच्छ देश, मारो देश स्वच्छ देश.